આ દુનિયા ત્રણ તત્વથી યુક્ત છે. એક માયા તત્વ, એક જીવ તત્વ અને એક પુરુષોત્તમ તત્વ. એમાં માયામાંથી દેહ ઇન્દ્રિયો અંતકણ ભગવાને આપણને રચી આપ્યા છે, જે આપણી હારે જ છે. આ લોચો આ એક, પછી એમાં આત્મા આપણો બે, અને એમાં આત્માનો આત્મા પરમાત્મા સાકાર મૂર્તિ અક્ષરધામનો અધિપતિ મુક્તો એ જેને સેવો છે એવો ભગવાન. આ ત્રણ માંથી આપણે આખો દિવસ ક્રિયા કોને માટે કરીએ છીએ? પતિવ્રતા એને કહેવાય કે એની આખો દિવસની બધી ક્રિયા માત્ર પરમાત્મા માટે જ થાય. એ દેહ માટે કાંઈ ન કરે, અને એ પોતાના જીવ માટે કાંઈ ન કરે. પોતાના જીવના જીવ માટે બધું કરે. આપણે આખો દી દેહ માટે જ બધું કરતા હોઈએ છીએ. જોજો ને, ગમે તે કરતા હશું, દેહ દેહના સંબંધીથી બારું ન હોય. દેહને માટે કરીએ છીએ, એમાં દેહના સંબંધી આવી ગયા. પંચ વિષય ભોગવીએ છીએ તે દેહનું જ છે ને. સુખ, માન, મોટા, ફોટો, વિડીયો, વખાણ કોના થાય? બધાના. અને એના માટે થતું હોય તો એ તો દેહને અર્થ થાય. પછી આગળ વધીએ તો મારા જીવનું કલ્યાણ થાય ને, મારા જીવનું સારું થાય ને, મને જીવને સુખ મળે ને, મારો જીવ નરકમાં ન જાય ને, મને જીવને વિઘન ન આવે ને, આ બધું પોતાના જીવ માટે. અને એથી જરા ઊંચાઈ ઉપર જાઓ એટલે મારા ભગવાનને સુખ રહે, મારા ભગવાનને આનંદ રહે. મારા ભગવાન ભૂખ્યા નથી થયા ને, મારા ભગવાનને આનંદ આવતો હશે ને, મારા ભગવાનને તો ગમતું હશે ને, મારા ભગવાનને સુખ આવે, મારો ભગવાન રાજી થાય, મારા ભગવાનનું માન વધે, મારા ભગવાનનો જય જયકાર, મારા ભગવાનને બધા માને, મારા ભગવાનમાં બધા જોડાય, મારા ભગવાનનું બધા ધ્યાન ધરે, મારા ભગવાનના સુખને બધા પામે, બધાનું ભગવાન કલ્યાણ કરે ને બધા ભગવાનના આનંદમાં જોડાઈ જાય. મારો ભગવાન, મારો ભગવાન, મારો ભગવાન, મારો ભગવાન. આને કહેવાય પતિવ્રતા. અંદર જોવો જોઈએ આ તણમાં કોને અર્થે જીવાય છે, કોને અર્થે બધું થાય છે. નાનું મોટું જે કાંઈ કરીએ છીએ 24 કલાકમાં તે ભગવાન માટે જ જીવાય તો પતિવ્રતાની ભક્તિ સાચી.